તો નવા મંત્રીમંડળની શપથવિધિ બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાનું આવ્યું છે એક નિવેદન। ચહેરા બદલાવાથી પાપ ધોવાઈ જતા નથી, આ કટાક્ષ કર્યો છે અમિત ચાવડાએ। સરકારના પ્રધાનો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા, 50% મંત્રીઓ પડતા મુકાયા, એનો અર્થ સીએમની તે ટીમ નિષ્ફળ હતી, આ પ્રકારનો દાવો પણ અમિત ચાવડાએ કર્યો છે। મંત્રીમંડળના ફેરફારોથી પ્રજાને કોઈ ફાયદો થવાનો નથી। ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને હવે જ્યારે 50% મંત્રીઓને પડતા મૂક્યા છે તો શું ચહેરા બદલવાથી સરકારની નીતિ અને નિયતમાં કોઈ ફરક પડવાનો છે? જો મંત્રીઓ એટલે કે મુખ્યમંત્રીની ટીમ 50% બદલવી પડે એનો મતલબ આ ફેલ ટીમ હતી, અને જો ટીમ ફેલ હોય તો એની જવાબદારી કેપ્ટનની હોય કે ના હોય?